દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો TV7 લાઈવ ન્યૂઝ। હું છું તમારી સાથે રિપોર્ટર ગોપી પીઠિયા અને ચિરાગ પટેલ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાત માટે આવી રહ્યા છે, ત્યારે તેની સગવડતા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અગવડ ન આવે તે માટે આપણા પોલીસ કર્મીઓ સતત કાર્યરત થઈ ચૂક્યા છે। તો ચાલો આપણે પોલીસ સાથે જ વાત કરીશું અને તેની પાસેથી માહિતી મેળવીશું। તો આપણે હવે મળીશું પોલીસ અધિકારીના નાયબશ્રીને અને એમની સાથે પૂછીએ કે કઈ રીતનું આયોજન છે અને શું વ્યવસ્થા છે। સર, તમારું નામ શું છે? કિશન અનિલભાઈ વૈઠા। હવે આપણે જે સાહેબ આવે છે એના માટે શું આયોજન છે અને કઈ રીતે તમને સુરક્ષામાં મૂકેલા છે એ દર્શકોને જણાવો। સાહેબ આવે છે તેના માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે અને જે રૂટ છે તેના ઉપર તમામ પોલીસકર્મી બંદોબસ્ત ફાળવેલો છે। જે વ્યવસ્થા ચાલે છે એ કેટલા દિવસથી તમને સોંપવામાં આવેલું છે બધું પોઈન્ટ? 9 તારીખથી લઈને 12 તારીખ સુધી। તો એના માટે સુરક્ષા કવચમાં કેટલા કર્મચારીઓ બધા તમે સાથે વર્ક કરો છો? તેના સુરક્ષા માટે ઓછામાં ઓછા 5 થી 6,000 પોલીસકર્મીને મૂકેલા છે બંદોબસ્તમાં। તો જેવી રીતે સરે જણાવ્યું તેવી રીતે કે કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેના માટે અમે છેલ્લા 2 દિવસથી સતત તૈયારીઓ કરી રહ્યા છીએ અને અમે લોકો સતત મીટિંગ કરી અને યોજનાઓ કરી રહ્યા છીએ।